परमात्मा हे भागवत स्वरूप भगवान, हे प्रभु, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। वाला भक्तो, उत्तम बोध ભાગવત કારો આપણને આપે છે અને સમજાવે છે. વારે 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 આપણને આ કથાના માધ્યમથી કે તારી એક એક પળ જાય લાખની, તારી એક એક પળ જાય લાખની, તું તો મારા રે જપી લે રાધે શ્યામની, તું તો મારા રે જપી લે રાધે શ્યામની. સાથે લાવ્યા તા શું, સાથે લઈ જવાના શું, જેવા આવ્યા તેવા જાશો આ સંસારથી, તું તો મારા રે જપી લે રાધે શ્યામની, તારી એક એક પળ જાય લાખની, તું તો મારા રે જપી લે રાધે શ્યામની. ભક્તિ ખાંડા કેરી ધાર નથી ઊંઘણસીનું કામ, તમે ચેતીને હાલો દુર્જન લોકથી, તું તો મારા રે જપી લે રાધે શ્યામની. રાજા રંગીલા રણછોડ મારા પિતળાનો છોડ, હું તો નિરખી રહી છું રાધે શ્યામને, તું તો મારા રે જપી લે રાધે શ્યામની, તું તો મારા રે જપી લે રાધે શ્યામની. મનમાં લાગી તાલાવેલી આંખે આસુડાની હેલી, મનમાં લાગી તાલાવેલી આંખે આસુડાની હેલી, મને લગની લાગી છે રાધે શ્યામની, મને લગની લાગી છે મારા શ્યામની, તું તો મારા રે જપી લે રાધે શ્યામની. દાસ ગોવિંદ નાનાથ અમને તેજો વ્રજમાં વાસ, દાસ ગોવિંદ નાનાથ અમને તેજો વ્રજમાં વાસ, હું નો વિનંતી કરું છું મારા નાથને, હું તો વિનંતી કરું છું મારા નાથને, તું તો મારા રે જપી લે રાધે શ્યામની, તારી એક એક પળ જાય લાખની, તું તો મારા રે જપી લે રાધે શ્યામની, તું તો મારા રે જપી લે રાધે શ્યામની. શ્રી શુક ઉવાચ. આ પૃથુ રાજાના વખતમાં આ પૃથ્વી એ અનાજ નહોતી આપતી. પૃથુ રાજાએ પૃથ્વીને પડકાર કર્યો છે અને બાણનો ટંકાર કર્યો. પૃથ્વી બચાવ કરવા માટે
ગાયનું રૂપ લીધું અને એ તો દોડી સ્વર્ગમાં ગઈ. સ્વર્ગમાં પણ એને રક્ષણ નથી મળ્યું. પૃથ્વી પાતાળમાં ગઈ, ત્યાં પણ એને રક્ષણ નથી મળ્યું. આ ગાય સ્વરૂપ પૃથ્વી એને કોઈ રક્ષણ નથી આપ્યું. પછી તો પૃથુ રાજાના સમયથી જ આ બિયારણની પ્રથા શરૂ થઈ છે. પૃથ્વીએ કબૂલ કર્યું અને બિયારણ આપ્યું છે. આવી રીતે ધર્મનું ફરીને સંસ્થાપન થયું. 108મો યજ્ઞ ચાલુ હતો પૃથુ રાજાનો. ગુપ્ત રીતે ઇન્દ્રએ યજ્ઞનો અશ્વ ચોરી લીધો. પૃથુ રાજાનો એક મહાપરાક્રમી પુત્ર વિજયનાથ એ ઇન્દ્ર પાસેથી અશ્વ પાછો લઈ આવ્યો. એટલે એને બધા વિજિતાશ્વ કહેવા લાગ્યા. અંતકાળે પણ પૃથુ રાજા એમણે તપ કર્યું, દેહ ત્યાગ કર્યો. અર્ચી રાણી પણ એમની પાછળ જીવન ટૂંકાવીને અગ્નિમાં પ્રવેશ કરીને બંને ધામમાં ગયા છે. આ દિવ્ય કથા સાથે સાથે પુરંજન એની કથા પણ પરીક્ષિતજીને સંભળાવી છે. આ આત્મા અને પરમાત્મા એ બંને મિત્રો હતા, સાથે રહેતા, આનંદ કરતા. આ આત્મા એને પુરંજન કહેવામાં આવે અને પરમાત્મા એને અવિજ્ઞાત કહેવામાં આવે છે. આત્મા એટલે પુરંજન એમણે 9 દરવાજા વાળી નગરી એકવાર જોઈ, એમાં પ્રવેશ કર્યો. એ 9 દરવાજા વાળી નગરી એટલે 2 આંખ, મુખ, 2 નાક, લિંગ, ગુદા, 2 નાક, આ 9 દરવાજા. અને એના મારફતે આનંદ કરવા લાગ્યો. કર્મના બંધનમાં ફસાવા લાગ્યો. અવિજ્ઞાત પરમાત્મા સમજાવે કે આ કર્મના બંધનમાં ફસાવું નહીં, પણ કર્મના બંધનના કારણથી પુરંજનને બીજો જન્મ થયો અને સ્ત્રી બન્યો. એનું નામ પુરંજની રાખ્યું. એક રાજકુમાર સાથે લગ્ન કર્યા. બહુ આનંદ કર્યો. બીજા સંતાનો પણ થયા. સાથે સાથે સમયમાં પરિવર્તન આવ્યું કર્મના કારણથી. એ બીજા રાજાઓએ ચડાઈ કરી. એના રાજા બાળકોને મારી નાખ્યા. પુરંજની સ્ત્રી એ હવે જીવ બચાવીને ભાગવા લાગી. થાકી એક ડગલું પણ આગળ ન ચાલી શકે. જીવ કેમ બચાવવો?
અને આવે સમયે અંતઃકરણથી પોકાર કર્યો પુરંજનીએ અને અવિજ્ઞાત પરમાત્મા એ પણ પ્રગટ થયા. એમણે મુક્તિ આપી છે કર્મના બંધનમાંથી. અને કર્મના બંધનમાંથી મુક્તિ એ પરમાત્મા એ જ આપી શકે. નહીતર જન્મ જન્મના બંધનમાં ફસાવવું પડે. ઉપદેશ આપવા માટે કહ્યું છે, तूने अजब रचा भगवान खिलौना माटी का माटी का माटी का तूने अजब रचा भगवान खिलौना माटी का कान दिए हरि भजन सुनने को तू मुख से कर गुणगान खिलौना माटी का शीश दिया गुरु चरण झुकने को शीश दिया गुरु चरण झुकने को और हाथ दिए कर ले दान खिलौना माटी का सत्य नाम का बना के बेड़ा और उतरे भव से पार खिलौना माटी का ગંધમાર્દન પર્વત પ્રિયવ્રત રાજા એમને પણ બોધ આપ્યો છે. મહાદેવજી એમણે કૃપા કરી છે. એમના લગ્ન વિશ્વકર્માની પુત્રી બરહિષ્મતી સાથે થયા. બંને દંપતિ મહાદેવજીનું ભજન કીર્તન કરે, તપ કરે. એને 10 પુત્ર અને 1 પુત્રી ઉર્જસ્વતી, આમ 11 સંતાનો થયા. મોટો સમ્રાટ રાજા બન્યો. એને બીજી પણ એક રાણી હતી. એના 3 પુત્ર ઉત્તમ, તામસ અને રેવત. આમ એમને 2 પત્ની અને 11 + 3 14 સંતાનો પ્રિયવ્રત રાજાને. અને વાલા ભક્તો, you will be surprised to know કે પ્રિયવ્રત રાજા એમણે 11 અબજ વર્ષ સુધી આ પૃથ્વી ઉપરના બધા જ ભોગ સુખ ભોગવ્યા છે. અને 7 વખત સૂર્યની પાછળ ઘૂમ્યા છે રથ લઈને. એના રથના પૈડાના ખાડાઓ પડ્યા એ સપ્તદ્વીપના નામથી ઓળખાયા અને ત્યાં સમુદ્ર થયા છે. આ પ્રિયવ્રત રાજાનો 1 પુત્ર અગ્નિદ્ર અને એને 9 પુત્ર થયા. એમાં નાભી એ પણ. અને સમય જતા નાભી રાજાના લગ્ન મેરુદેવીની સાથે થયા. અને પ્રભુ શ્રી હરિએ નાભી રાજા અને મેરુદેવીના સમાગમના પરિણામે વૃષભદેવ તરીકે જન્મ ધારણ કર્યો, પ્રાગટ્ય કર્યું છે.
બોલીએ વૃષભદેવ ભગવાન કી જય. આ વૃષભદેવ ઇન્દ્રની પુત્રી જયંતી સાથે એના લગ્ન થયા. વૃષભદેવ અને જયંતીને 100 પુત્ર થયા. વૃષભદેવજીના રાજ્યમાં ઇન્દ્રદેવ વરસાદ વરસાવતા ન હતા. વૃષભદેવજીએ પોતાના યોગ બળથી વરસાદ વરસાવ્યો છે. એ અજનાબ ખંડ તરીકે આખું રાજ્ય ઓળખાવા લાગ્યું. એ અજનાબ ખંડ એ આજે આપણે ભારત દેશ તરીકે ઓળખીએ છીએ. 100 પુત્રોને બોલાવીને વૃષભદેવજીએ બોધ આપ્યો છે અને તળિયાથી શરૂ કર્યું વૃષભદેવજીએ કે પગ વગરના જીવજંતુઓ સરકીને ચાલે એવા જીવજંતુઓ એના કરતા પગવાળા એ ઉત્તમ કહેવાય. પગવાળા કરતા ભૂત પ્રેત ઉત્તમ કહેવાય. ભૂત પ્રેત કરતા ગંધર્વો ઉત્તમ કહેવાય. ગંધર્વો કરતા સિદ્ધ લોકો ઉત્તમ કહેવાય. સિદ્ધ લોકો કરતા કિન્નરો ઉત્તમ કહેવાય. આ કિન્નરો કરતા દેવો. આ ભાઈ ડેલીથી પધારો ભાઈ. ડેલી આ ડેલી ખુલી છે. આ દેવો કરતા દેવરાજ ઇન્દ્ર એ ઉત્તમ કહેવાય. અને બ્રહ્માના પુત્ર દક્ષ એ ઉત્તમ કહેવાય. અને દક્ષ કરતા મહાદેવજી ઉત્તમ કહેવાય. અને મહાદેવજી કરતા બ્રહ્મા ઉત્તમ કહેવાય. આ બ્રહ્મા કરતા પણ એમણે કહ્યું હું વૃષભદેવ આદિશક્તિનો પ્રાગટ્ય એટલે હું ઉત્તમ છું. અને મારામાં પ્રભુ શ્રી હરિ બિરાજમાન છે. અને આદિશક્તિ એના કરતા પણ પ્રભુ શ્રી હરિ કરતા પણ બ્રાહ્મણો ઉત્તમ છે. અને બ્રાહ્મણો કરતા ઉત્તમ કોણ? તો એના જવાબમાં કહ્યું છે કે બ્રાહ્મણો કરતા કોઈ ઉત્તમ નથી. વૃષભદેવજી એ શ્રી હરિનું જ સ્વરૂપ છે. બ્રાહ્મણો કરતા કોઈ ઉત્તમ જીવ નથી. સર્વોચ્ચ શક્તિ બ્રાહ્મણોને સૌથી ઉત્તમ જીવ જો કહેતી હોય તો આપણે તો બધાય બીજા વર્ગના એ તો સામાન્ય કહેવાય. તો બ્રાહ્મણોને માન સન્માન આપવું તો પ્રભુ રાજી થાય. બ્રાહ્મણોને ભોજન કરાવવું, દક્ષિણા આપવી, એમને પ્રણામ કરવા, આશીર્વાદ લેવા તો પ્રભુ જીવન ધન્ય બનાવે છે. બ્રાહ્મણનો અપરાધ કોઈએ કરવો નહીં એવું ઉપદેશ સ્વરૂપે વૃષભદેવજીએ કહ્યું છે. બ્રાહ્મણોમાં 8 ગુણો રહ્યા જ હોય છે. સમ, દમ, સત્ય, અનુગ્રહ, તપ, ક્ષમા, અનુભવ, દયા. પ્રભુ શ્રી હરિના મુખમાંથી પ્રથમ બ્રાહ્મણ અને વેદ એ નીકળ્યા. અને ત્યાર પછી અગ્નિ નીકળેલ છે. પરમાત્મા એને રાજી કરવા યજ્ઞ કરવામાં આવે ત્યારે અગ્નિનું મુખ ખુલે ત્યારે સ્વાહા કરીને આપણે બધાય એમાં દ્રવ્યો હોમીએ છીએ અને યજ્ઞ
સફળ થાય છે, પરમાત્માની શક્તિ પ્રગટ થાય છે અને ઈચ્છાઓ પૂરી કરે છે. બ્રાહ્મણનો સમૂહ મળે તો ઉચ્ચ પ્રકારનો યોગ બને છે અને એટલે તો બ્રહ્મચર્ય સ્વીકારવામાં આવે છે. બધા બ્રાહ્મણો ગામડે ગામડેથી બોલાવે અને ભોજન કરાવે અને ધન આપ્યું હોય તો દક્ષિણા પણ આપે છે. વૃષભદેવજીએ કહ્યું છે, ઉત્પત્તિ એવા વિપ્રસ્ય મૂર્તિ ધર્મસ્ય શાશ્વતી સહી ધર્માર્થમ ઉત્પન્નો બ્રહ્મ ભૂપાય કલ્પતે. બ્રાહ્મણનો જન્મ એ સ્વયં કોઈ ધર્મનો જ અવતાર છે અને પ્રિય ભક્તો, એ બ્રાહ્મણ ધર્મ અર્થ અને મોક્ષ પણ આપી શકે છે. બોલો, બ્રાહ્મણ એટલે ધન આપી શકે, બ્રાહ્મણ ધર્મ પણ શીખવી શકે અને મોક્ષ પણ આપી શકે છે. આવું ભાગવતે લખ્યું છે. ભાગવતીમાં છે, અમારા ઘરની વાત નથી. અમે બ્રાહ્મણ છીએ એટલે કહીએ છીએ એવું પણ નથી. બ્રાહ્મણ જન્મે ત્યારથી જ પૃથ્વી ઉપર શ્રેષ્ઠ જીવ આત્મા કહેવાય છે. સર્વ પ્રાણી જાતિ ધર્મ વર્ણ એમાં બ્રાહ્મણ ઉપરી છે. પંચમહાભૂતોની બનેલી આખી પૃથ્વીમાં પ્રાણીઓ ઉત્તમ છે. પ્રાણીઓમાં બુદ્ધિમાન પ્રાણીઓ ઉત્તમ છે. બુદ્ધિમાન પ્રાણીઓમાં મનુષ્ય વધારે ઉત્તમ છે તથા મનુષ્યમાં બ્રાહ્મણ વધારે ઉત્તમ છે. વૃષભદેવજી કહે, આખું જગત દેવતાને આધીન છે. દેવતાઓ મંત્રોને આધીન છે અને મંત્રો બ્રાહ્મણોને આધીન છે. વાલા ભક્તો, પૃથ્વી ઉપરના જેટલા તીર્થ છે ને એ બધાય તીર્થો બ્રાહ્મણના જમણા પગના અંગૂઠામાં રહેલા છે. એટલે બ્રાહ્મણને જમણા પગના અંગૂઠાને સ્પર્શ કરી અને પ્રણામ કરવા આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ક્યારેય તકલીફ દુઃખ ત્રાસ નથી થતો. વૃષભદેવજી પણ અંતે વનમાં આગ લાગતા પોતાનું શરીર અગ્નિમાં ખતમ કરી પ્રભુના ધામમાં ગયા છે. ગંડકી નદીના કિનારે ભરત નામનો રાજા બધું છોડીને ત્યાં તપ કરવા આવી ગયા. દરરોજ સ્નાન કાર્ય કરે, સૂર્યનારાયણને પ્રાર્થના કરે, નદીમાં. અને એવા વખતે એકવાર એક હરણી પાણી પીવા આવી. એમણે સિંહની ગર્જના સાંભળી, ભયભીત બની કૂદકો મારીને એ તો પેલા કિનારે પહોંચી ગઈ, પણ એનો ગર્ભ એ પાણીમાં શ્રવી ગયો, તણાવા માંડ્યો. ભરતજીએ એમને બચાવ્યો છે ગર્ભને. અને પછી એને એમ થયું કે આનું કોણ, આ જીવનું. એટલે એમને પાલન પોષણ કરીને મોટો કર્યું. પણ ધીમે 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 એની માવજત વધી.
એટલે ભક્તિ ઘટી. હવે હરણનું બાળ તો વયું ગયું, બીજા હરણ નીકળ્યા એટલે પણ ચિંતા થવા માંડી ભરતને. ભરતજીએ આવી રીતે પોતાનો દેહ છોડી દીધો અને બીજો જન્મ એનો હરણ તરીકે થયો. હરણનું ચિંતન કરતા કરતા હરણ યોનિમાં જન્મ થયો. એટલે એમ કહેવામાં આવ્યું છે કે પ્રભુ સિવાય કોઈનું ચિંતન કરવું નહીં. જો સતત જીવન પર્યંત પ્રભુનું ચિંતન કર્યું હોય તો ભલા ભક્તો અંત સમયે પણ પ્રભુનું સ્મરણ ચિંતન થાય છે. નહીતર અંત સમયે નથી લઈ શકાતું નામ, સ્મરણ નથી કરી શકાતું. એ હરણની જ્ઞાતિમાં પણ એમણે બહુ ધ્યાન રાખ્યું છે. હવે તો કોઈનો સંપર્ક જ ન કરે. પછી એમનો ત્રીજો જન્મ બ્રાહ્મણ કુટુંબમાં થયો. એ વખતે પણ એનું નામ ભરત રાખ્યું. ભદ્રકાલી માં નરબલી ચડાવવા એક રાજાએ જાહેરાત કરી કે કોઈ મને માણસ આપો તો હું એને અનેક ગણું ધન આપીશ. 4 દૂતારાઓ ભેગા થયા. આ જળ ભરત પાગલ એને લઈ ગયા, રાજાને વેચી નાખ્યો. આ કોનો અધિકાર? કોની પાસેથી ધન કોણે આપ્યું ને કોણે લીધું? બોલો. આવું પણ કળિયુગમાં, અને આવું એ વખતે થતું હતું તો અત્યારે તો થાય જ. હવે ભદ્રકાલી માં આદિશક્તિ સ્વરૂપ એ તો બચાવવા પ્રગટ થયા. તલવાર લઈને રાજા અને બધાને મારવા લાગ્યા. બધાના વધ કરી નાખ્યા. ભરતજીએ જાણ્યું અને ભરતજીએ કહ્યું, માં, ભદ્રકાલી માને એમ હતું કે મારા ભક્તને ત્રાસ આપે એને હું મારું એટલે આ ચોક્કસ ભરત મારી ઉપર ખુશ થશે. પણ ભરત એમને તો ઊંડું જ્ઞાન, 3 જન્મનું જ્ઞાન. એમણે કહ્યું, માં, તમે આ ખોટું કર્યું છે. મને મારવા વાળા દુશ્મન એની તમે હત્યા કરી તો કારણ તો હું જ બનીશ અને મને પણ પાપ લાગશે. માટે તમે એ બધાને સજીવન કરો. ભદ્રકાલી માએ વિચાર્યું કે સાચો ભક્ત છે અને ભદ્રકાલી માએ બધાને જીવિત કર્યા. ભરતજી એમને પણ આશીર્વાદ આપ્યા અને ભદ્રકાલી માં એની બધાએ માફી માંગી છે. ભરતજી કાંઈ કામ ન કરે, ખેતરે મૂકી આવે ત્યારે ત્યાં પણ કામ ન કરતા અને એવું કહેતા, राम जी की चिड़िया, राम जी का खेत, खाओ रे मेरी चिड़िया भर भर पेट. પછી તો કુટુંબના માણસો થાક્યા. ભરતજીને સમજાઈ ગયું ભરતજી ભક્તિ છોડતા નથી. ભજન કીર્તન છોડતા નથી. સિંધુ સોયર દેશના રાજા રહુગણ
પાલખીમાં બેસી આ વિસ્તારમાંથી પસાર થયા. ચારમાંથી એક પાલખી ઉપાડવા વાળો એ થાક્યો, અસમર્થ બન્યો. એમને ભરતને જોડી દીધા ચોથા માણસ તરીકે. અને આ તો ભરત અને આ ત્રણ દુનિયાના માણસો એની ગતિ અને સંત એની ગતિ, એમાં ફેર તો પડી જ ને વાલા ભક્તો. એટલે ગતિમાં ફેર પડવા માંડ્યો અને વાલા ભક્તો રઘુગણ રાજાનું મસ્તક પાલખી સાથે અથડાવા લાગ્યું. એને ઈજા થવા લાગી. ત્યારે એ ગુસ્સે થયો. ભરતને ન કહેવાના શબ્દો કહેવા લાગ્યો છે. ભજન બિના હે રાખ કી ઢેરી, એવો બોધ આપ્યો છે કે આ શરીર એકવાર રાખ થઈ જવાનું છે. આ રાખનો જ ઢગલો છે. ભલે ને શરીર દેખાય, પણ જે લોકો ભજન નથી કરતા, જે લોકો પરોપકાર નથી કરતા, જે લોકો સેવા નથી કરતા, એનું શરીર એ શરીર નથી, પણ રાખનો ઢગલો છે. ભૂલ ગયા ભાગવત કી મહિમા, મતિ મારી ગઈ તેરી. जीवन है रेन अंधेरी, भजन बिना ये तन राख की ढेरी. जीवन है रेन अंधेरी. ભરતજી એ નિજ આનંદ અને એમાં જ જીવન જીવતા હતા. આપણને પણ એવો ઉપદેશ છે કે પોતાને જેવો આનંદ થાય, નિજ આનંદ અને નિજ મસ્તી, એમાં જ આપણે જીવન જીવવાનું. કોઈ આપણા વિશે શું બોલે, કોઈ આપણા વિશે શું કહે, એ આપણે કઈ ધ્યાનમાં લેવાનું નહીં. આપણે તો આપણું જે મોજમાં આવે એવી રીતે આપણે કરવાનું. ભરતજીને ધમકી આપી રઘુગણ રાજાએ, અને એમણે કહ્યું કે તારી મતિ સુધરે એવું જણાતું નથી. રઘુગણ રાજાના અભિમાન યુક્ત શબ્દો સાંભળીને ભરતજીએ કહ્યું, રાજા, હું આત્મા છું. અત્યાર સુધી તમે જે કાંઈ કહ્યું તે મારા શરીરને કહ્યું, પણ આત્માને કોઈ નાશ કરી શકતું નથી. આત્મા મૃત્યુ નથી પામતો, આત્માને કોઈ નુકસાન નથી કરી શકતા. જેમ પૃથ્વી ઉપર વજન ભાર છે, તેમ વજન ઉંચકવા વાળા પણ છે. જેમ રસ્તો છે, કેડી છે, તેમ એના ઉપર ચાલવા વાળા મુસાફરો પણ છે, વટે માર્ગુઓ પણ છે. મને મારા શરીર ઉપર કોઈ આસક્તિ નથી રાજા, પણ તમે આત્મા એનું કઈ નુકસાન નહીં કરી શકો મારા. રઘુગણ રાજાએ શબ્દો સાંભળ્યા, ઘણું જ આશ્ચર્ય થયું. પાલખીમાંથી નીચે ઉતરી પ્રણામ કરીને પૂછ્યું, મહાનુભાવ,
આપ બ્રાહ્મણ તો નથી ને કે બ્રાહ્મણ છો? હું બ્રાહ્મણ થી ડરું છું. બ્રાહ્મણ નો અપરાધ થઈ જાય તો ભવે ભવ બગડે છે. ઝેર એ તો એક જ જન્મ બગાડે. ઝેર થી મૃત્યુ થાય તો એક જ જન્મ બગડે, પણ બ્રાહ્મણ એનાથી મૃત્યુ થાય તો બ્રાહ્મણ નો અપરાધ થાય તો જન્મ જન્મ બગડે છે. હું ઝેરથી નથી ડરતો, પણ બ્રાહ્મણથી ડરું છું. જળ ભરતજીએ રઘુગણ રાજાને કહ્યું, હે રાજા, મનુષ્ય જીવની 10 ઇન્દ્રિયો મન, અભિમાન આ બારેય મનુષ્યના એના ઉપર કંટ્રોલ નહીં રાખે ત્યાં સુધી મનુષ્ય જીવ માયા એમાં ફસાતો જશે. માયાના બંધનમાંથી છૂટી નહીં શકે મનુષ્ય જીવ. આખી પૃથ્વી ઉપર આખી દુનિયામાં બધે ભટકતા રહેશે. જળ ભરતજી વિશેષ બોધ આપતા કહે છે, હે રઘુગણ રાજા, તમે પરમાત્મા શ્રી હરિના ચરણમાં તમારું ધ્યાન કેન્દ્રિત કરો. પરમાત્મા શ્રી હરિની ઉપાસના કરો. પરમાત્માની ભક્તિ કરો. હે રાજા, તમે બીજા જીવોને ત્રાસ આપવાનું, દુઃખ આપવાનું, પીડા આપવાનું બંધ કરો. એવો ઉપદેશ આપ્યો છે. પરોપકારાય પુણ્યાય પરપીડનમ પાપાય. બીજાને ટેન્શન આપવું, ત્રાસ આપવો, તકલીફ આપવી એ મોટામાં મોટું પાપ છે. બીજાની ઉપર ઉપકાર કરવો, એમની સેવા કરવી, એમને સહકાર આપવો, મદદ કરવી એ મોટામાં મોટું પુણ્ય છે. હવે આ ઉપદેશ ગ્રહણ કર્યો. ભરતજી કહે છે કે બધાએ પોતાના અને અન્યના આત્માની શક્તિને ઓળખવાની છે. જ્ઞાન હોય તો જ્ઞાનનો સદુપયોગ કરવાનો છે. પોતાની શક્તિને ઓળખી જશે ત્યારે જીવ એમને સદગતિ થશે. ક્યાંય ભટકવું નહીં પડે. સર્વ દુઃખોમાંથી મુક્તિ મળશે. એવો બોધ આપ્યો છે. હે જગ જનની, હે જગદંબા, ચિંતા વિઘ્ન નાશિની, કમલાસિની સકલ વિશતી હંસવાહિની, માતા દેહુ સુમન. અરજ સુણી રે અમતણી, હે ભગવતી દેજો ભેદ, દૈત્ય વ્યાધણી દેવીઓ માતા કરજો મહેર. સર્વ મંગલ માંગલ્યે શિવે સ્વાર્થ સાધિકે, શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. એ જગ જનની, હે જગદંબા, હે જગ જનની, હે જગદંબા, માત ભવાની શરણે લેજે. આદ્ય શક્તિ માં તું આદિ અનાદિ, અરજી અંબા
ઉર્મા લેજે હે જગજનની હે જગદંબા માત ભવાની શરણે લેજે કોઈના તીરનું નિશાન બનીને કોઈના તીરનું નિશાન બનીને દિલ મારું તું વિંધાવા દેજે ઘા સહી લઉં ઘા કરું નહીં એવી અંબા શક્તિ દેજે હોય મેરું સરખું દુઃખ મુજને હોય મેરું સરખું દુઃખ મુજને રજ એનું ના થાવા દેજે રજ સરખું દુઃખ હોય બીજાનું રજ સરખું દુઃખ હોય બીજાનું રોવાને બે આંસુ દેજે હે જગજનની હે જગદંબા માત ભવાની શરણે લેજે અમૃત મળે કે ના મળે મુજને અમૃત મળે કે ના મળે મુજને આશીષ અમૃતમય તું દેજે ઝેર જીવનના પીવું જાણું ઝેર જીવનના પીવું જાણું પચાવવાની તું શક્તિ દેજે હે જગજનની હે જગદંબા માત ભવાની શરણે લેજે વાલા ભક્તો છેલ્લો રાજા વંશ જળ ભરતજીના વંશમાં વીરજ હતો. પરીક્ષિત રાજા એમને બધી કથાઓ સંભળાવી છે. દ્વીપો ખંડો પર્વતોની કથા સંભળાવી. દૂધ મધ શેરડીનો રસ મીઠા જળ એવા ધરાવો એમની કથા સંભળાવી. મેરુ પર્વતની ઉપર 1100 યોજન ઊંચું આંબાનું ઝાડ આવ્યું છે. આ આંબાના ઝાડમાંથી અરુણોદા નામની નદી વહે છે. આ અરુણોદા નામની નદીમાં જળ નહીં પણ આમ રસ એ વહે છે. અને આ મેરુ પર્વત ઉપર જાંબુના ઘણા ઝાડ છે. આ જાંબુના ઝાડમાંથી હાથી જેવડા મોટા મોટા જાંબુઓ તૂટી ફાટી એનો રસ એની નદી વહે છે. એને જાંબુ નદી કહેવામાં આવે છે. વાલા ભક્તો, વામન ભગવાને 3 ડગલા સંપદા બલિરાજા પાસે માગી. તે લેવા માટે ત્રિવિક્રમ સ્વરૂપ ધારણ કર્યું. ત્યારે વામન ભગવાને જમણા પગથી એ ભાગને પૃથ્વીને દબાવી. પછી વામન ભગવાને પોતાનો ડાબો પગ ઊંચો કરવા જતા આ ડાબા પગના અંગૂઠાના નખથી બ્રહ્માંડનો ઉપરનો ભાગ ચીરાઈ ગયો. આ રીતે બ્રહ્માંડનો ઉપરનો ભાગ ચીરાઈ જતા એ ભાગમાં છિદ્ર પડ્યું, કાણું પડ્યું.
અને આ કાણા મારફતે બ્રહ્માંડનું બહારનું જળ બ્રહ્માંડની અંદર વહેવા લાગ્યું. આ જળ એ ધારા વામન ભગવાનના ડાબા પગને સ્પર્શ કર્યો. વામન ભગવાનના ડાબા પગને આ ધારાએ પખાડ્યો છે. આથી બ્રહ્માંડની અંદરના ભાગે વહેતી જળની ધારા લાલ કેસર જેવી, કેસર જેવી બની ગઈ છે. બ્રહ્માંડના બધા જ જીવોના પાપનો નાશ કરવા વાળી આ ધારા બની ગઈ છે. આ જળ ધારાને ભગવતપતિ એના નામથી પણ ઓળખવામાં આવે છે. અને ભગવતપતિ સ્વર્ગના મસ્તક ઉપર ઉતરી છે. આ પછી આ ભગવતપતિને જાહ્નવી, ભાગીરથી એવા નામથી પણ ઓળખવામાં આવે છે. સ્વર્ગના મસ્તકને આપણે બધા વિષ્ણુ પદ કહીએ છીએ. ત્રિવિક્રમ સ્વરૂપ ધારણ કર્યું છે. ધ્રુવલોકની આસપાસ ફરતા સપ્ત ઋષિઓ આ ભગવતપતિને જટામાં ધારણ કરે છે. સપ્તર્ષિઓની જટામાંથી આકાશ માર્ગે નીચે પૃથ્વી ઉપર એ ઉતરી છે. આ ભગવતપતિ ચંદ્રમંડળને પણ ભીંજવે છે. ત્યારબાદ આ ભગવતપતિ મેરુ પર્વતના મસ્તકવાળી જગ્યા કે જ્યાં બ્રહ્માંડનું સ્થાન છે તે સ્થાનમાં પડે છે. ભગીરથ રાજાએ આ ભગવતપતિને મહાદેવની જટા મારફત અવતરણ કરાયું. મહાદેવજીએ એક લટ ખોલી અને એમાંથી ધારા વહેવા માંડી. એને ગંગા મૈયા તરીકે ઓળખવામાં આવે છે. આ ચારેય ધારા પછી સીતા, અલકનંદા, ચક્ષુષ, ભદ્રા એ ગંગામાંથી 4 ધારાઓ વહે છે. આ દિવ્ય કથા સુખદેવ ભગવાને પરીક્ષિત એમને સંભળાવી છે. વાલા ભક્તો, કથા કરવા આપણે હેતુ આપણો કથાનો છે, તો પછી કથા નહીં કરીએ તો પ્રભુની કૃપા નહીં થાય. માત્ર ભજન કીર્તન રાસ ગરબા અલબત્ત એ થાય એટલું આપણે કરાવશું, પણ કથા તો પહેલા આપણે કરવાની છે. દ્વીપની કથાઓ કરી છે. કોંચ દ્વીપ, પછી દહીંના સ્વાદવાળો સમુદ્ર દ્વીપ, પુષ્કળ દ્વીપ, લોકાલોક પર્વત, સૂર્યનું રાશિઓમાં ભ્રમણ એની કથા, સૂર્ય ભગવાન એમને પીઠ બતાવવી નહીં એ ધ્યાન રાખવું, નહીતર અપરાધ ગણાઈ જાય છે. એનું અપમાન થાય એ અપરાધ કહેવાય. બસ સૂર્ય ભગવાન એ ભ્રમણ કરે છે. એની ગતિ, ચંદ્રની ગતિ, આકાશ, એમની બધા ગ્રહોની ગતિ એની કથાઓ પણ સંભળાવી છે. ગ્રહણ એની કથાઓ પણ સંભળાવી છે. પાતાળ એની કથાઓ પણ સંભળાવી છે. 7 પાતાળ આ પૃથ્વીની નીચે રહેલા છે. અને હે રાજન, નરક એમની કથાઓ પણ સંભળાવી છે. ઘણા વક્તાઓ નરકની કથાઓ નથી કહેતા, પણ પરલોકના અપરાધ થઈ જાય તો નરક એની કથાઓ
પણ જરૂરી છે. આ પૃથ્વીલોકના અપરાધ થાય તો સરકાર, પોલીસ, કોર્ટ એ દંડ સજા આપે. પરલોકના અપરાધ થાય તો પરમાત્મા આદિશક્તિ એ નરકની સજા આપે છે. 28 પ્રકારના નરક કહ્યા છે. અને પરીક્ષિત રાજા એમને તો થયું કે ગુરુદેવ, આ 28 પ્રકારના નરક એમની સજા ભોગવવી, તો આપ એવો રસ્તો બતાવો ગુરુદેવ કે કોઈ જાણતા અજાણતા અપરાધ થઈ ગયા હોય તો નરકની સજાએ ન ભોગવવી પડે અને પરમાત્માની કૃપા મળે. ત્યારે સુખદેવ પ્રભુએ કહ્યું છે કે હે રાજન, પ્રાયશ્ચિત કર્મ કરવા એટલે પ્રાયશ્ચિત કર્મ કરવાથી નાના મોટા અજાણતા થયેલા અપરાધો એની સજામાંથી મુક્તિ મળે છે. પંચમ સ્કંદ સમાપ્ત થયો છે. બધા મનુષ્ય વાણી, શરીર, મન એનાથી ઘણા કાર્યો કરે છે, અપરાધો કરે છે. આમ મનુષ્યનો મોટામાં મોટો શત્રુ એ બીજો કોઈ નહીં પણ એમના પાપ કર્મો જ છે. બીજો ઉપાય એ નિયમોનું પાલન કરવું. ભલે નિયમ પાલન કરવામાં મુશ્કેલી સહન કરવી પડે. 11નો ઉપવાસ કરવો એ નિયમનું પાલન, ભલે મુશ્કેલી પડે. અન્નપૂર્ણા માતાજીનું વ્રત કરવું, 21 દિવસ ઉપવાસ કરવા એ નિયમનું પાલન, ભલે ઉપવાસ કરવામાં તકલીફ પડે. આ ત્રીજો ઉપાય વાસનાનો ત્યાગ કરવો, એનાથી પણ ઘણા પાપ કાર્યો થતા અટકી જાય છે. ભાગવતકારો બોધ આપતા કહે છે કે તપસા બ્રહ્મચર્યેણ સમેન ચ દમેન ચ ત્યાગેન સત્ય શૌચાભ્યામ યમેન ચ નિયમેન ચ. જેમ વાંસની જાળીમાં આગ લાગે એટલે સઘળો વાંસ બળી જાય, તેમ ધર્મોને જાણનારા ધર્મજ્ઞ, શ્રદ્ધા રાખનારા શ્રદ્ધાવાન અને ધીરજ ધારણ કરનારા ધીર મનુષ્ય તપશ્ચર્યા, બ્રહ્મચર્ય, ઇન્દ્રિય દમન, મનની સ્થિરતા, દાન, સત્ય, અંદરની અને બહારની પવિત્રતા, યમ નિયમ, આ 9 પ્રકારે કરીને તપ કરીને પ્રભુ પરમાત્માની કૃપા મેળવીને આ મનુષ્ય મોટામાં મોટા પાપો એનો પણ નાશ કરી શકે છે. પાપનો નાશ કરવાનો વધારાનો એક ઉપાય એ બતાવ્યો છે. વાલા ભક્તો, એ ઉપાય ભક્તિ કરવી, સતત ભક્તિ કરવી, પરમાત્માના નામનું સ્મરણ કરવું, કથા વાર્તા કરવી, કથા વાર્તા સાંભળવી, સત્સંગ કરવો. ભાગવત કથા સાંભળવી કેવી, એનાથી મોટો બીજો કોઈ સત્સંગ છે જ નહીં વાલા ભક્તો. એટલે ભાગવતજીની કથા સાંભળવી, કથાનું આયોજન કરવું, કથા કહેવી, કથા સાંભળવી, તો ભાગવત આલોક અને પરલોકની સજા
નરક ગમનની સજા એમાં પાપનો નાશ કરીને પણ બચાવી લે છે આપણને બધાને. એટલે ભાગવતજીની કથા સદા સેવન કરવાની છે. આ ભાગવતજીનું મહત્વ હવે તો સમજાઈ ગયું ને વાલા ભક્તો. તો આ ભાગવતજીની મહત્વ અને ભાગવતની કથા, આ દિવ્ય કથા આપણે મહાદેવજીને સંભળાવી છે એટલે વિગતવાર કરીએ છીએ. નહીતર અમે વક્તાઓ અમને બહુ ટૂંકો સમય આપ્યો હોય છે તો ટૂંકા સમયમાં એક તો 3-3.5 કલાકની કથા કરવાની એવો અભિગમ છે અત્યારે. અને એમાંય સંગીત પીરસવું, અમે વક્તાઓ બીજા કોઈ વિષયમાં પ્રવચન કરવા માંડીએ તો આના કારણથી કથા બહુ કહી શકાતી નથી. અને વાલા ભક્તો, આના કારણથી ધનનો દુર્વ્યય થાય. પણ આ કથા જગત દુનિયા એને તો યુટ્યુબ મારફતે મોકલીએ છીએ. યુટ્યુબમાં પ્રતાપભાઈ વ્યાસ એવું લખવું એટલે આ કથાઓ બધી મળશે. તો આપણી કથા એટલે આ ભગવાનની આ પ્રેરણાથી થયેલી કથા અન્નપૂર્ણા વ્રત નિમિત્તે આપણે બધાએ ભેગા મળીને જ શરૂ કરી છે. માટે આપણે કોઈ સમય એની કોઈ મર્યાદા નથી વાલા ભક્તો. અને કોઈને કોઈ બાદ નથી. જેને જેમ કથામાં આ કેવું હોય એ કહી શકે. અને અમે બધાને છૂટ આપીએ છીએ ભક્તિ કરવાની. તો હવે વાલા ભક્તો આપણે આ કથાને અહીંયા વિરામ આપીએ, પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમાત્મા, હે પરમ કૃપાળુ, હે નારાયણ ભગવાન, હે જગ જનની, હે જગદંબા, હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન,